પર્યુષણના 5મા દિવસે આજે ભાવનગરમાં મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી શહેરના ઉપાસ્ય અને દેરાસરોમાં ધામધૂમથી કરવામાં આવી હતી। પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર જૈન સમાજ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે। પર્યુષણના 5મા દિવસે ભાદરવા સુદ એકમના દિવસે ભગવાનનો જન્મ કલ્યાણ ગુરુ ભગવતના હાથે વંચાય। જન્મ પછી દેરાસરોની ઉપાસ્યોને ધામધૂમપૂર્વક નાચગાન થાય પછી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની ઉજવણી કરવામાં આવી છે। અહિંસા અને ત્યાગનો માર્ગ બતાવનાર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ દિવસની ઉજવણી શહેરના દરેક દેરાસરોમાં ઉપાસ્યમાં કરવામાં આવી હતી। પર્યુષણ પર્વના 5મા દિવસે જન્મ કલ્યાણની ઉજવણી કરવામાં આવે છે, જેમાં માતા ત્રિશલાને આવેલા 14 સપનનું સુપન ઉતારવામાં આવે છે અને ધી બોલાવવામાં આવે છે, જેના શ્રાવકો ભાવપૂર્વક દર્શન કરે છે। તેમજ ભગવાન મહાવીરને પારણામાં ઝુલાવવા માટેનું કી આદિ બોલાવવામાં આવે। શ્રાવકો ભગવાનના ઘોડિયા અને પારણાના પણ આદેશ લે છે। ભગવાનને વાતે ગાતે પોતાના ઘરે એક રાત માટે લાવે છે। રાત્રિના સમયે ભગવાનના સ્તનનો અને ગુણગાન ગાવામાં આવે છે, તેમજ તેનો લાભ દરેક શ્રાવક લેતા હોય છે। JK સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। जिनेन्द्र प्रणाम। भावनगर जैन श्वेतांबर मूर्ति पूजक तपासन कृष्णनगर जैन सोसायटी दादा साहेबनी अंदर परम पूज्य आचार्य भगवान शीलचंद्र सुरेश्वरजी महाराज साहेबनी तथा श्रवणचंद्र सुरेश्वरजी महाराज साहेबनी निश्रा में 14 स्वप्न सारा में सारी रीते आदेशवाला परिवारे झूलाव्या। ત્યારબાદ ઝાલર વગાડવાનું અને થાપા મારવાનું શ્રીપાલભાઈ સિંહે આદેશ લીધેલ। કૃષ્ણનગરની અંદર જયુકાકા સંઘના પ્રમુખ જેમને થાપા મારવાનો આદેશ મળેલ હતો અને પરમ પૂજ્ય સંયમચંદ્ર વિજય મહારાજ સાહેબે પોતાની આગવી કવિ શ્રેણીની અંદર ખૂબ જ સરસ રીતે ધર્મ વાંચન માટે સમજાવેલ હતા। ત્યારબાદ કેસી શાહ, કડવીબેન ઉપાશ્રય અને રત્નકીર્તિ ઉપાશ્રયની અંદર પૂજ્ય સાધુ ભગવાન પણ ધર્મ વાંચન માટે પધારેલ અને અંદાજે લગભગ 200થી 250 વાંચનની સારામાં સારી ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ દરેકે કંકુના થાપા મારી મીઠું મોઢું કરેલ અને આજનો આ દિવસ મહાવીર સ્વામી ભગવાનનો ઉત્તમમાં ઉત્તમ દિવસ કહેવાય અને આજે પેંડાની પ્રભાવના કરવામાં આવેલ છે, જે આપ સર્વેને અમે આનંદ સાથે જણાવીએ છીએ।